તો મહાદેવ કેમ છો તમે મજામાં? કઈ વાંધો નહીં. આપણે કહેતા ચોમાસામાં ગિરનાર ચડવા તો પછી ગિરનાર ચડીને આપણે તો કે સ્લોમો વ્લોમો ઉતારતા હતા તો કે મસ્ત વિડીયો ઉતારી દે ભાઈ. તો બેકગ્રાઉન્ડમાં કામ મજા આવી. મેં આગળ હાલતા હતા પવન જોજો હાલ્યો હતો. પવન જોગા ભાઈબંધને કીધું ઓહો ભાઈ તું ફોટો શૂટિંગ હલાવે હે. જો આટલો પવન હતો એટલે અમે ચડતા ગયા બાકી અઘરું કઈ છે જ નહીં. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ. તો ઊભા તો ન રહ્યા તો એ મજા તો આવી હતી. આમ કેમ બાપા આમ હાલત પાતળી થઈ ગઈ હતી થોડી વાર મેક ધમ મેન્ટલી સ્ટ્રોંગ. બોલતી થોડીક પવન એવો હતો. આ ભાઈ તો આમ સંચાર જેવી ફીલ લેતા હતા ભાઈ. તો ધીમે ધીમે હાલતા હતા. 10 મિનિટ મજા લે કે આગે સ્વાદ અડધેથી પાછું ન પડે એટલે પછી તો અમે આગળ હાલતા હતા. જોયું તો પગથિયા ચડતા ગયા તો પગથિયા ખબર નહીં શું થયું. પગથિયા વધતા જ જતા હતા. જેમ આવે એમ વધતા જાય પણ તોય જેમ તેમ કહીને અમે ગુરુ ગોરખનાથજીને ત્યાં પહોંચી ગયા હતા. ત્યાંથી ભાઈ ધીમે ધીમે પાછું આગળ હાલવાનું થયું. અને હાલી જતા તો એમ કાંઈ વાંધો પણ ભાઈ હું એવી રીતે જોતો હતો ને જાણ કે મર્ડર કરી નાખવાનું એવી રીતે હવે ધ્યાનમાં દીધું હતું. આપણે ધીમે ધીમે હાલતા થયા ભાઈ જોયું તો ઓલી ગુફા હતી. નેચરલ છે જીવ બચે તો પૈસા પાછા તો એને જેવું હતું તો હે આ ભાઈ નહીં મને જો હે